dear students, chapter number 2, lecture number 11 માં આજે types of error in measurement of a physical quantity and explain વિશે આપણે સમજવાના છે. types of error, okay, in a measurement. હવે લાઈક એરર ની વાત કરીએ તો એરર આપણે કોને કહી શકીએ? તો એરર એટલે કે જ્યારે આપણે કોઈ બી વસ્તુ મેઝર કરીએ છીએ, હવે એ મેઝર વેલ્યુ તમારી ટ્રુ વેલ્યુ થી શું હોય, ડિફરન્સ હોય, તો એને એઝ અ આપણે એરર કહી શકીએ. સો એરર means whatever we measure that is different with a true value. It is a different, બરાબર, different to the true value that we call as a error. હવે એરર ની વાત કરીએ તો એરર જે છે બરાબર એ ટુ ટાઈપની છે. એક સિસ્ટમેટિક એરર અને બીજી જે છે એ રેન્ડમ એરર છે. હવે સિસ્ટમેટિક એરર ઓર રેન્ડમ એરર ની આપણે વાત કરીએ એટલે કે એના ઉપર જ્યારે આપણે જઈએ, ઓકે, એના પહેલા એરર જે છે બીજી બી ટુ ટાઈપ્સની છે, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. પોઝિટિવ એરર અને શું છે, નેગેટિવ એરર. તો પોઝિટિવ એરર કોને કહેવાય એ પહેલા મેં સમજાવી દઉં. તો જ્યારે આપણે કોઈ વસ્તુનું આપણે કેલિબ્રેશન કરીએ, બરાબર, સપોઝ આપણે એમ સમજી લો કે આપણે વેઇટ બેલેન્સ ઉપર આપણે શું કરીએ છીએ, બેલેન્સ કરીએ છીએ. હવે વેઇટ બેલેન્સ પર જ્યારે આપણે બેલેન્સ કરીએ છીએ ત્યારે એના ડિજિટલ જો આપણે શું જોઈએ, યુનિટ જોઈએ, ડિજિટલ જો આપણે જોઈએ યુનિટ્સ, તો એ યુનિટ્સમાં જ્યારે તમને 0.010 એઝ અ પ્લસ ફોર્મમાં તમને મળતું હોય, 0.010 ગ્રામ એઝ અ પ્લસ ફોર્મમાં મળતું હોય, તો વસ્તુ શું છે ખબર, જ્યારે બી તમે વેઇટ કરવાના છો તો એ વેઇટમાં તમને 0.010 તમને વધારે પ્લસ મળશે. તો પ્લસ મળશે, બરાબર, તો 0 ની જગ્યાએ જો 0.010 દેખાતું હોય તો એ તમારી પોઝિટિવ એરર કહેવાય. હવે આની જગ્યાએ 0 ની જગ્યાએ જો તમને -0.010 જો તમને મળતું હોય તો એ તમારું શું થશે, નેગેટિવ એરર કહેવાશે. તો પોઝિટિવ એરર એટલે કે 0 જે તમારું કેલિબ્રેશન છે એના કરતા જો મોર બતાવતું હોય તો એ પોઝિટિવ એરર, ને 0 કરતા જો લેસ બતાવે તો એને એઝ અ આપણે નેગેટિવ એરર કહી શકીએ છીએ. ઓકે, તો ધ્યાન રાખજો, આ એઝ અ મેં વેઇટ ફોર્મમાં કીધું, આ એઝ અ મેં કયા ફોર્મમાં કીધું, વેઇટ ફોર્મમાં કીધું, બરાબર. મેં બીજા ફોર્મમાં પણ તમને સમજાવી શકું. લાઈક એમ સમજી લો કે કંઈક વસ્તુને આપણે શું કરવું છે, લેન્થને સપોઝ મેઝર કરવું છે. હવે લેન્થને મેઝર કરવા માટે જે તમારો રીડિંગ જે છે એ 0 ની જગ્યાએ જો 0 ની પાછળ મળતો હોય તો એ તમારી પોઝિટિવ એરર થાય, ને 0 કરતા જો તમને આગળ મળે તો એ તમારી નેગેટિવ એરર થાય. એટલે મેં શું કહેવા માંગુ છું એ જરા સમજો. સપોઝ તમે જ્યારે વર્નિયર કેલિપર્સ તમે જ્યારે યુઝ કરશો, હા, વર્નિયર કેલિપર્સ તમે જ્યારે યુઝ કરશો ત્યારે રીડિંગ માપવા માટે જે છે તમારો આ એક અહીંયા બરાબર શું હોય કે વેરિયેબલ્સ હોય, આ શું હોય, ચેન્જ થતો એવો વેરિયેબલ્સ હોય. હવે સમજો, જ્યારે એ નોર્મલ કન્ડિશનમાં હોય ત્યારે 0 પાસે, બરાબર, 0 પાસે જો તમારો આ જે વેરિયેબલ હોય એ એક્ઝેક્ટલી 0 ની ઉપર જ હોય તો તમે એવું કહી શકો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અ એરરલેસ, બરાબર, એ તમારો એરરલેસ છે. બટ જો તમે 0 ની જગ્યાએ 0 કરતા જો આ વેરિયેબલ જો અગાડી મળતો હોય તો એ એરર તમારી પોઝિટિવ એરર કહેવાય. કેમ કે તમે રીડિંગ કરવાનો છો એના પહેલા તમારી બરાબર વેલ્યુ ઓલરેડી પોઝિટિવ બતાવે છે, તો પોઝિટિવ એરર થશે. અને એમ સમજી લો કે 0 ના નીચેની જગ્યાએ જો એ વેલ્યુ તમને એની અગાડી મળતી હોય તો એ એરર તમારી નેગેટિવ એરર થશે. એ એરર તમારી શું થશે, નેગેટિવ એરર થશે. તો આ જ્યારે વર્નિયર કેલિપર્સ છે, સ્ફેરોમીટર છે, માઇક્રોસ્ક્રૂમીટર જે છે, આ બધા જ્યારે તમે યુઝ કરશો ને ત્યારે એક્ઝેક્ટલી તમને પોઝિટિવ એરર અને નેગેટિવ એરર સમજ પડશે, બરાબર. પણ જો તમે ઇન્સ્ટ્રુમેન્ટ હમણાં યુઝ ન કરશો, કેમ કે તમે પ્રેક્ટિકલ માટે તો હમણાં આવતા નથી, બરાબર, એટલે તમે યુઝ ન કરશો તો તમે એવું કહી શકો કે બરાબર જે 0 વેલ્યુ છે એના કરતા જો ગ્રેટર વેલ્યુ તમને બરાબર પરમેનન્ટલી ઇન્સ્ટ્રુમેન્ટમાં બતાવતું હોય તો એ પોઝિટિવ થશે, અને 0 કરતા જો લેસ બતાવતું હોય તો એ તમારી નેગેટિવ એરર થશે. ઓકે, આટલી વસ્તુ પહેલા તમે સમજી લેજો. હવે એરર્સ એટલે આપણને ખબર છે, એરર મીન્સ whatever we measure that is different from the true value, okay, that we call error. Okay, error have a two type, systematic error and a random error. Systematic error and a random error. Okay, so what we call a systematic error? Systematic error means error occurs when measure value is different than the true value is called the systematic error. So when
we measure the value that is different from the શું આવશે true value that we call error. Okay, error માં આપણે જો જોઈએ તો એ two types ની છે, જેમાં systematic error જે છે that these error are in a one direction only, that are positive or a negative. ધ્યાન રાખજો, systematic error જે છે એ કાં તો તમને positive મળશે ક્યાં તો તમને શું મળે નેગેટિવ, બટ એ બંને નહીં હોય, બરાબર. દે આર નોટ positive and negative both in a one measurement. Okay, they may be positive or they may be negative. જો positive હશે તો always positive error જ મળશે, જો negative હશે તો negative જ મળશે, but they do not have a positive and negative both value in a one measurement. Okay, આટલું વસ્તુ તમે કોનામાં ધ્યાન રાખજો, સિસ્ટમેટિક એરરમાં ધ્યાન રાખજો. હવે સિસ્ટમેટિક એરર કયા ટાઈપની હોય, તો પહેલું જે છે that is instrumental error. ફર્સ્ટ જે છે that is instrumental error. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ક્યારે પોસિબલ થાય, તો પહેલી વસ્તુ એ કે ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય, બરાબર ડેમેજ હોય, ઇન્સ્ટ્રુમેન્ટમાં શું હોય, ડેમેજ હોય, બરાબર. સેકન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટનું જ્યારે આપણે કેલિબ્રેશન કરીએ ત્યારે કેલિબ્રેશન આપણે રોંગ વે કરીએ, એના લીધે ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર પોસિબલ થાય, એરર શું થાય, બરાબર પ્રોડ્યુસ થાય. સપોઝ બરાબર ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કઈ રીતે હોય, તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરરમાં એમ સમજી લો કે મેં pH મીટરની વાત કરું, કેની વાત કરું, pH મીટર. pH મીટર જે છે એ એમ સમજી લો કે તમારો એસિડિક, બેઝિક કે ન્યુટ્રલ તમારું સોલ્યુશન છે એ તમને કહે. હવે pH મીટર થ્રુ એ સપોઝ એમ સમજી લો કે મેં વોટરનું શું કરું, pH ફાઇન્ડ આઉટ કરું, તો ધ્યાન રાખજો વોટર ન્યુટ્રલ છે એટલે એનું pH કેટલું હોવું જોઈએ, 7 હોવું જોઈએ. બટ જ્યારે આપણે કેલિબ્રેશન કરીએ તો કેલિબ્રેશનમાં તમારું જે pH મીટર જે છે એ 7 ની જગ્યાએ એમ સમજી લો 6.9 બતાવે, તો 6.9 બતાવે તો એનો મતલબ કે કેલિબ્રેશન તમે રોંગ કરતા છો, કેલિબ્રેશન તમે શું કરતા છો, રોંગ કરતા છો. કેમ કે વોટરની pH કેટલી છે, 7 છે, અને તમારું કેલિબ્રેશન કેટલું બતાવે, 6.9. ઇટ મીન્સ સિસ્ટમમાં બરાબર ઇન્સ્ટ્રુમેન્ટમાં શું છે, એરર છે. ઇવન એક્ચ્યુઅલ વેલ્યુ કરતા લેસ વેલ્યુ બતાવે છે, એનો મતલબ આ એરર જે છે નેગેટિવ એરર છે. અને સપોઝ એમ સમજી લો કે 7 ની જગ્યાએ જો સપોઝ 7.2 બતાવે તો બી તમે એવું કહી શકો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર તો છે, બરાબર, અને એ એક્ચ્યુઅલ વેલ્યુ કરતા શું છે, ગ્રેટર વેલ્યુ છે, તો એ પોઝિટિવ એરર છે. પણ ધ્યાન રાખજો, પોઝિટિવ હશે તો ઓલવેઝ પોઝિટિવ હશે, નેગેટિવ હશે તો ઓલવેઝ શું હશે, નેગેટિવ હશે. સો આપણે એવું કહી શકીએ કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ડેમેજ હોય અથવા તો આપણે કહી શકીએ કે એનું કેલિબ્રેશન રોંગ વે થયું હોય ત્યારે જે એરર પ્રોડ્યુસ થશે, અકર થશે, that error we call as an instrumental error and it is a systematic error. Okay, so these error arise due to the imperfection design or a calibration of the measuring instrument zero in a instrument. એટલે કે જ્યારે તમે એને ઝીરો લેવલ કરતા હોય, બરાબર, એ ઝીરો લેવલ એટલે કે જ્યારે તમે એક્ચ્યુઅલ વેલ્યુ એની ઝીરો હોવી જોઈએ ત્યારે કેલિબ્રેશનમાં તમને ઝીરો નહીં મળે તો એ એરર તમારી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહેવાશે. એ એરર શું થશે, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર થશે. સપોઝ એમ સમજી લો કે વેટ બેલેન્સ કરવાનું હોય તો વેટ બેલેન્સમાં તમને ઝીરો બતાવવું જોઈએ, બરાબર, શું બતાવવું જોઈએ, ઝીરો બતાવવું જોઈએ. જો ઝીરો કરતા ગ્રેટર બતાવે તો બી એરર કહેવાય, ઝીરો કરતા લેસ બતાવશે તો બી શું થશે, એરર કહેવાશે. હા, ઝીરો કરતા ગ્રેટર બતાવે તો એ પોઝિટિવ એરર થશે, ઝીરો કરતા લેસ બતાવે તો શું હશે, નેગેટિવ એરર હશે. તો આપણે એવું કહી શકીએ કે imperfection design or imperfection in the calibrations occurs the error in the instruments. Okay, for example, if the temperature graduation of thermometer may be unadequately calibrated, એટલે સપોઝ એમ સમજી લો કે આપણે થર્મોમીટરનું શું કરીએ, કેલિબ્રેશન કરીએ ને કેલિબ્રેશન આપણે રોંગ વે કરીએ તો આપણને ખબર છે કે વોટર જે છે એનું બોઇલિંગ પોઈન્ટ એટલે કે વોટર બરાબર બોઇલ ક્યારે થશે, 100 ડિગ્રી સેલ્સિયસ થાય. પણ જો એનું કેલિબ્રેશન રોંગ વે થયેલું હોય તો 100 ની જગ્યાએ તમને 104 બી મળી શકે और 100 ની જગ્યાએ તમને 96 બી મળી શકે. એટલે અહીંયા લખેલું છે at STP means standard temperature and pressure, boiling water will read 104 degree Celsius instead of 100 degree Celsius. એટલે બરાબર વોટર જે છે એનો બોઇલિંગ પોઈન્ટ 100 છે તો બી તમને એમાં એરર કેટલી બતાવશે, 104. એટલે 100 ની જગ્યાએ મેજર કેટલું બતાવશે, 104. ઓકે, સો ધેટ ઇઝ ડ્યુ ટુ ધ
imperfection in a measurement of a calibration of thermometer. Okay, તો તમે જો thermometer નું wrong way calibration કરશો તો actual value કરતા તમને different આપશે. હા, it may be positive or it may be negative. 100 ની જગ્યાએ 104 મળે તો એ પોઝિટિવ કહેવાય, બટ 100 ની જગ્યાએ જો 96 મળતે તો એ તમારી નેગેટિવ થશે. ઓકે, સો ધીસ ઇઝ અવર સિસ્ટમેટિક એરર. Now next error, that is the imperfection in experimental technique and a procedure. Imperfection in a શું છે? Experimental technique and a procedure. So whatever we procedure or whatever we technique use, okay, it is a faulty technique or આપણે કહી શકીએ procedure. Okay, then whatever the error occurred, that is due to આપણે કહી શકીએ wrong matter, and it is included in a systematic error. Like બરાબર, સપોઝ આપણે એમ સમજી લો કે આપણે થર્મોમીટર થ્રુ આપણે બોડીનું ટેમ્પરેચર મેઝર કરવાનું છે, તો જનરલી આપણે ક્યાં રાખીએ? બરાબર, ક્યાં તો અહીંયા મૂકીએ, બગલમાં મૂકીએ, ક્યાં તો બરાબર મોઢામાં એટલે કે માઉથમાં આપણે મૂકીએ, બરાબર, ને શું કરીએ છીએ? બોડીનું ટેમ્પરેચર મેઝર કરીએ છીએ. હવે એમ સમજી લો કે જો તમે મોઢામાં મૂકશો તો જે થર્મોમીટરનો જે બધો જે ભાગ જેટલો બી પાર્ટ છે એટલો બધો પાર્ટ બોડી થ્રુ એ કવર્ડ હશે, બરાબર, એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં નહીં હશે. ઓકે, સો ધીસ ગીવ ધ પરફેક્ટ બોડી ટેમ્પરેચર ઓફ અવર, બરાબર. પર એની જગ્યાએ એમ સમજી લો કે આપણે બગલમાં મૂકીએ, બરાબર, તો બગલમાં મૂકતા શું થાય? કદાચ બરાબર થોડો ઘણો પાર્ટ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવી જાય તો એક્ચ્યુઅલ રીડિંગ આપણને નહીં મળી શકે. સો whatever we technique use, that is the wrong matter. So whatever the error occurred due to the wrong matter, that we also consider as a systematic error. Okay, so systematic error માં બી તમને કીધેલું છે કે if thermometer used to measure the body temperature is not properly, if thermometer used to measure the body temperature is not properly placed in a contact of a body, એટલે કે જો બોડીના ફૂલી કોન્ટેક્ટમાં નહીં હશે, it will not give the actual value of body temperature. So it will not give the actual value of body temperature if the thermometer is not connected properly in our body. Okay, so this is due to the wrong matter. And the third thing is personal error. Personal error એટલે કે બરાબર આપણી જ્યારે બી આપણે રીડિંગ લેતા હોઈએ, મેઝરમેન્ટ કરતા હોઈએ, ત્યારે આપણે શું કરીએ ખબર? તો આપણે જે છે ઇરેગ્યુલારિટી યુઝ કરીએ. લાઈક એમ સમજી લો, જ્યારે આપણે મેઝર કરતા હોય ત્યારે કોઈના સાથે આપણે વાત કરતા હોય, અથવા તો આપણું ધ્યાન બીજી જગ્યાએ હોય, અથવા તો એમ સમજી લો કે આપણને બરાબર ચશ્મા છે, બરાબર, આપણને પહેલેથી આંખમાં નંબર છે, અને આપણે વિધાઉટ સ્પેક્સ આપણે જો શું કરતા હોય, ઓબ્ઝર્વેશન કરતા હોય, તો એના લીધે ડેફિનેટલી એરર અકર થશે, અને એ એરર જે છે બરાબર એ આપણી પર્સનલ એરર થશે. એ આપણે શું થશે? પર્સનલ એરર થશે ડ્યુ ટુ અવર કેરલેસનેસ ટુ મેઝર ધ or to observe the experiment, right? Okay, so personal error means personal error arises due to an individual bias. Individual bias એટલે કે પોતાની ભૂલ. Second, lack of proper setting of apparatus, એટલે કે apparatus ને આપણે irregular શું કરેલો હોય, arrangement કરેલો હોય. Individual carelessness, okay, in taking observation, એટલે ઓબ્ઝર્વેશનમાં જો આપણે કેરલેસનેસ રાખીને આપણે શું કરીએ? મેઝર કરીએ વિધાઉટ ઓબ્ઝર્વ પ્રોપર પ્રિકોશન, એટલે પ્રોપર પ્રિકોશન બી આપણે યુઝ નહીં કરીએ, બરાબર. સપોઝ આપણે મેઝર કરવા માટે અથવા તો કંઈ બી વર્ક કરવા માટે ગ્લોવ્સ યુઝ કરવાના હોય, બરાબર, ગ્લાસ યુઝ કરવાના હોય, અથવા તો બીજું કોઈ પ્રોપર પ્રિકોશન લેવાનો હોય, બરાબર, એમાં જો આપણે કેરલેસનેસ યુઝ કરીએ તો એ તમારી પર્સનલ એરર્સમાં આવશે. સો સિસ્ટમેટિક એરર્સ જે છે એમાં જો આપણે કહીએ તો સિસ્ટમેટિક એરર્સ આર ઇન અ વન ડાયરેક્શન. It may positive or it may negative, but બરાબર positive and negative both are not possible in a systematic error. Okay, systematic error positive negative બંને એકી સાથે નહીં મળે. મે બી પોઝિટિવ હોઈ શકે, મે બી શું હોઈ શકે? નેગેટિવ હોઈ શકે. ઓકે, ફર્સ્ટ એરર ઇઝ અવર ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરરમાં આપણે કહી શકીએ કે imperfection of instrument or imperfection in a calibration occurs instrumental error. Second,
एक्सपेरिमेंटल टेक्निक एंड प्रोसीजर रॉ મેટર યુઝ કરીએ તો બરાબર આ એરર અકર થઈ શકે ને પર્સનલ એરર ની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ પર્સનલ બાયસ ઓકે ઇમ્પરફેક્શન ઇન આપણે શું કહી શકીએ અરેન્જમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ carelessness in observation okay these kind of error occur due to the personal errors okay હવે લાસ્ટ વન જે છે that is random error બરાબર કેમ કે ટાઈપ 2 છે સિસ્ટમેટિક એરર એન્ડ રેન્ડમ એરર તો સિસ્ટમેટિક એરર માં 3 ટાઈપ્સ છે બરાબર ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોસિજર એન્ડ પર્સનલ અને લાસ્ટ વન આપણે જો હવે જોઈએ બરાબર એનો સેકન્ડ પાર્ટ જો આપણે જોઈએ that is random error it means કે it may be positive or it may be negative or both બરાબર એ પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે એટલે જ્યારે એક વસ્તુ મેઝર કરો ત્યારે એમાં પોઝિટિવ વેલ્યુ બી હોઈ શકે ઓર નેગેટિવ તમને એરર બી મળી શકે હવે રેન્ડમ એરર ની વાત કરીએ તો રેન્ડમ એરર occur irregular random with respect to sign and size are called random error so random error ની વાત કરીએ તો random error જે છે occurs due to the irregular and random with respect to sign and size with a random error હવે જે વસ્તુનું મેઝર કરતા છે એ જ વસ્તુ જો ઇમ્પ્રોપર હોય તો ઇમ્પ્રોપર ઇન અ શેપ એન્ડ સાઇઝ હોય તો સેકન્ડ થિંગ કે જે વસ્તુ મેઝર કરતા છે એ જેના પર ડિપેન્ડેન્ટ હોય એ વસ્તુ ચેન્જ થતું હોય તો બરાબર સપોઝ એમ સમજી લો કે આપણે હ્યુમિડિટીની વાત કરીએ કે આપણે હ્યુમિડિટી મેઝર કરીએ છે તો હ્યુમિડિટી જે છે બરાબર ઓલ ટાઈમે ચેન્જ થાય છે બરાબર તમે જો જોશો તો બરાબર વિન્ટર ટાઈમે કે પછી તમે સમર ટાઈમે લઈ લો કે તમે મોન્સૂન ટાઈમે લઈ લો હ્યુમિડિટી મે બી ચેન્જ બરાબર ને હ્યુમિડિટીને અકોર્ડિંગલી આપણે જે બી વસ્તુ મેઝર કરવાનું હોય બરાબર તો એટમોસ્ફિયર ચેન્જ થશે તો એ મેઝર વેલ્યુ બી શું થશે ચેન્જ થશે ઓકે સો જ્યારે કંઈક વસ્તુ કોઈકના પર ડિપેન્ડન્ટ હોય તો એ ટાઈમને જે છે બરાબર એની વેલ્યુમાં ઇમ્પરફેક્શન આવે મેઝરમેન્ટમાં શું આવે ઇમ્પરફેક્શન આવે સપોઝ વેટની વાત કરીએ તો વેટ તમે અર્થ ઉપર તમે કરો કે વેટ તમે એમ સમજી લો કે તમે સન ઉપર કરો મૂન ઉપર કરો કે અનધર પ્લેનેટ ઉપર કરો બરાબર ડિફરન્ટ પ્લેનેટે તમારું વેટ શું આવશે ડિફરન્ટ આવશે એનું રીઝન શું બરાબર ડિફરન્ટ પ્લેનેટ પર વેટ ડિફરન્ટ કેમ આવે કેમ કે બરાબર ડિફરન્ટ પ્લેનેટ પર ડિફરન્ટ કન્ડિશન હશે સો random error occurred due to the આપણે એવું કહી શકીએ કે due to the change in condition and that condition we cannot કહી શકીએ બરાબર એ જે કન્ડિશન છે એને આપણે પહેલેથી બરાબર એપ્રોપ્રિએટ નહીં કરી શકીએ પહેલેથી આપણે જાણી નહીં શકીએ બરાબર એને આપણે શું કહી શકીએ રેન્ડમ એરર કહી શકીએ સો these error arises due to the random unpracticable fluctuation in experimental condition unpredictable fluctuation એટલે કે જે ફ્લક્ચ્યુએશન થશે બરાબર એ એક્ચ્યુઅલમાં આપણને નહીં ખબર હોય અને એના લીધે જે એરર અકર થશે એ એરરને આપણે એઝ અ રેન્ડમ એરર કહી શકીએ ને અહીંયા આપણે એવું કહી શકીએ કે these error may be positive or negative or both એ પોઝિટિવ બી હોઈ શકે નેગેટિવ બી હોઈ શકે અથવા તો બંને હોઈ શકે હવે આ જે વસ્તુ જે છે જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે તમને બહુ ખબર પડશે બટ ડ્યુ ટુ ધ લોકડાઉન વી ડુ નોટ બરાબર ડુ એની કાઇન્ડ ઓફ પ્રેક્ટિકલ ઓકે હવે જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે તમને આ જે વસ્તુ જે છે એ તમને પરફેક્ટ ખબર પડશે કેમ કે તમે જ્યારે એનું પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે બટ બરાબર જે બી ચલાવ્યું છે તમને થોડું ઘણું ખબર પડ્યું હશે એવું મેં માની લઉં તો બી આમાં જો કંઈ તમને ન ખબર પડે તો તમે મને ફોન કરી શકો છો આઈ વિલ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય